વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સીતાફળની સામગ્રીની રેસીપી આપવાની છું. તો સીતાફળની મીઠાઈ બનાવીશ. તો એની માટે મેં અહીં આગળ આ વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે અને મેં આ દૂધ લઈ લીધું છે, એક વાટકો મિશ્રી લઈ લીધી છે અને આને હવે હું આમ દૂધને મેં થોડું ઉકાળી નાખેલું અને હવે ફરીથી હું એને ઉકળવા મૂકી દઈશ અને પછી તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે. હવે પછી હું એમાં એટલે દૂધ ઘણું બધું આપણું ઉકળી ગયું છે તો હું પણ સાથે મિશ્રી પણ મેં પધરાવી દીધી છે અને પછી આને સીતાફળને હું એમાંથી બિયા કાઢી અને એનો જે પલ્પ છે એ એમાં પછી પધરાવી દઈશ એમાં. એટલે અત્યારે હવે હું સાકરના પાણીને એમાં બળવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું ઘણું બધું દૂધ માવો આનો ઘણો બધો થઈ ગયો છે. તો હવે હું આ ઓલા ઉપર આમાં જે આપણે પલ્પ બનાવી રાખ્યો છે આપણે બિયા કાઢીને એ પધરાવી દઈશ અને હવે આને કોટી પડતું થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું ઘણું બધું થઈ ગયું છે પણ હજી જરાક ઓલું થાય છે એટલે હજી આને હું થવા દઈશ. એકદમ જ ડ્રાય થશે ત્યારે હું એને આમાં પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ મોટી પડતું થઈ ગયું છે. હવે મેં આને ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે તો હું આમાં પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ સરસ મજાનું પધરાઈ ગયું છે. હવે હું આને ઠરશે એટલે તમને પીસીસ કરીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ સીતાફળની એટલે કે કસ્ટર્ડ એપલની મીઠાઈ બહુ સરસ તૈયાર થઈ ગઈ છે સામગ્રી. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી સામગ્રી અને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.